આવો એક જ દિવસ ઉજવવામાં આવ્યો. તો આ કંઈ આજકાલની વાત નથી. મહિલા દિવસ 1910થી ઉજવવામાં આવે છે અને એ એક 15,000 જેટલી સ્ત્રીઓએ રોડ ઉપર આંદોલન કર્યું હતું. શેના માટે? તો કે વર્ષો પહેલાં સ્ત્રીઓને કોઈ જ પ્રકારના અધિકાર નહોતા આપવામાં આવતા. એમને મતદાનનો પણ અધિકાર નહોતો અને તેમને સમાન કામ અને સમાન વેતન તેમજ મતદાન અધિકાર આ માટે તેમણે ઝુંબેશ ચલાવી હતી અને તેના અનુસંધાને આ 8મી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આમ તો સ્ત્રીનો દિવસ જ ના હોય, કેમ કે સ્ત્રીથી જ બધાના દિવસો સુધરતા હોય છે. એટલે સૌથી પહેલાં તો બધી બહેનોએ પોતાના માટે ખૂબ તાલીઓ પાડવાની છે કે આપણે બધા જ આપણા ઘરનો અર્થતંત્ર છીએ. આપણે બધા જ આપણા ઘરની એક બેંક છીએ અને આ બધી બેંકો કેટલી સદ્ધર છે એ તો ક્યારે ખબર પડી હતી? 8મી નવેમ્બરે જ્યારે નોટબંધી થઈ ત્યારે બધાની તિજોરીઓ ખુલી હતી. એટલે આ બધી જ બેંકો ખૂબ જ સદ્ધર છે અને એ બધી બેંકો ભાઈઓને અડધી રાત્રે કામ લાગે છે કે જ્યારે કટોકટીની પરિસ્થિતિ હોય ત્યારે. સ્ત્રી કોઈ પણ સ્વરૂપમાં સુંદર છે, પૂજનીય છે અને આદરણીય છે. જ્યારે સૌપ્રથમ તે દીકરી તરીકે જન્મે છે ત્યારે આપણે શું કહીએ છીએ? લક્ષ્મીજી પધાર્યા. તો આ જ બતાવે છે કે તમારું મહત્વ કેટલું છે. દીકરી મોટી થાય, લગ્ન થાય અને સાસરીમાં જાય ત્યારે એને શું કહેવામાં આવે છે? ગૃહલક્ષ્મી. એ ઘરની લક્ષ્મી છે. સ્ત્રી કોઈ પણ સ્વરૂપે હંમેશા આદરણીય છે. આપણે કોઈ પણ ગેજેટ ખરીદીએ, ઇન્સ્ટ્રુમેન્ટ, લેપટોપ છે, કોમ્પ્યુટર છે, મોબાઈલ છે, કોઈ પણ, તો એનામાં કેટલી બધી વસ્તુ ઇનબિલ્ટ આવતી હોય છે. કેટલીક એપ્સ છે, કેટલીક સિસ્ટમ છે, કંપનીની ઇનબિલ્ટ આવતી હોય છે. એમ આપણે બધા પણ ઈશ્વરનું મેન્યુફેક્ચરિંગ છીએ. આપણે બધા પણ ભગવાને બનાવેલું એક યંત્ર છીએ. તો આપણામાં પણ કેટલીક વસ્તુઓ ઇનબિલ્ટ છે, સિસ્ટમ પ્રોવાઈડ કરેલી જ છે ભગવાને. આપણે એને ઓપરેટ કરતા ભૂલી ગયા છીએ. તો આપણા માટે ઇનબિલ્ટ સિસ્ટમ કઈ છે? મહાભારત, રામાયણ, શ્રીમદ ભગવદ્ ગીતા. આપણે બધા એમ બોલીએ રામાયણ જોયું, મહાભારત જોયું, પણ ગીતાજીની વાત આવે તો શું બોલીએ છીએ? ગીતાજી, ગીતા વાંચી, ગીતાની ચોપડી ખરીદી. તો ગીતા એ શું છે? સ્ત્રીલિંગ છે. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને જે 18 અધ્યાય સ્વરૂપે જે ઉપદેશ આપે છે એ ગીતા છે અને એને જ સ્ત્રી સ્વરૂપે સ્વીકારી છે. એટલે ભગવાન પોતે પણ એમ કહે છે કે હું એટલો નર નથી, હું નારી પણ છું. નારી અત્ર તત્ર સર્વત્ર છે. ઈશ્વરને પણ જન્મ લેવા માટે માતાની જરૂર પડી, એટલે કે નારીની જરૂર પડી. નારી એ સર્જનહાર છે. સ્ત્રીના વિવિધ ગુણો છે, જેમાં વાત કરીએ કીર્તિ, લક્ષ્મી, યશ, વાણી, પછી સ્મૃતિ, ક્ષમા, મેધા, ધારણ કરવું. ભાઈઓ ખોટું ના લગાડતા. કહેવત એમ છે કે સ્ત્રીની બુદ્ધિ પગની પાણીએ, તો આપણે કંઈ એટલું ચાલતું નહીં. એટલે જેમ બધાએ અર્થઘટન કરાયું એમ આપણે સ્વીકારી લીધું કે ભાઈ સ્ત્રીની બુદ્ધિ આટલી જ. એટલે એમણે છે ને નીચેથી મેઝરમેન્ટ આપ્યું, એટલે કે બોટમ લેવલ, બસ આટલી જ છે. એવું નથી. બુદ્ધિની શરૂઆત અહીંથી થાય છે. તો સ્ત્રીની બુદ્ધિ અહીંથી લઈને છેક પગની પાણી સુધી પૂરેપૂરી છે. સ્ત્રી એક સર્વે કે છે, સર્વે એવું કહે છે કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ બિલકુલ શાર્પ માઇન્ડેડ છે, એ તીક્ષ્ણ બુદ્ધિ ધરાવે છે. એમને સત્તા નથી આપવામાં આવતી, કારણ જો એમને આપી દઈશું તો પછી આપણને પૂછશે નહીં. એ કારણ કે એને ભગવાને એવું મગજ આપ્યું છે, એવું નેચર આપ્યું છે, એને બધું એડજસ્ટ કરવાની શક્તિ આપી છે.
દાહોદથી મહીસાગર આવે બોર્ડ એટલે એવું લાગે કે હા તમારું મહીસાગર આવી ગયું. અહીંથી રિટર્નમાં જતી વખતે દાહોદ જિલ્લામાં આપનું સ્વાગત છે એમ આવે એટલે એમ લાગે કે ખાસ દાહોદ આવી ગયું. સ્કૂલથી ઘરે જઈએ એટલે એવું લાગે મારું ઘર આવી ગયું. અને ઘરથી સ્કૂલ જઈએ એટલે એવું લાગે કે હા મારી સ્કૂલ આવી ગઈ. તો આ સ્ત્રી છે જે બધાને કેવા ગણે છે? પોતાના ગણે છે. તેમ છતાં એને કેવી ગણવામાં આવે છે? કેવી ગણવામાં આવે બહેનો? પારકી. સાલું લગ્નના 25 વર્ષ થઈ જાય ને ત્યાં સુધી પણ ઘરના 4 મુખિયા જો વાતો કરતા હોય ને પેલી વહુ આવે કે ચૂપ, વાત બદલાઈ જાય કે કેમ એમ કરશે પછી. બરાબર છે. તો અરે ભાઈ, આ સમાજે જાગવાની જરૂર છે. જો તમે તમારા મનની માનસિકતા એવી લઈને બેઠા છો કે એ પારકી છે, તો પિયરવાળા કહે છે કે પરણાવી દીધી એટલે હવે એનો હક નથી, અહીંયા એનો હક ગયો. તમારી ઘરે બધું જ છોડીને આવી, તેમ છતાંય 25 વર્ષ સુધી તો તમે ખોખારા ખાઓ છો. તો એ ક્યાં ગઈ? ખરું કોઈ ઘર સ્ત્રીનું? તો હું તો એમ કહું છું કે લગ્નમાં 25 લાખ ને 30 લાખનો ખર્ચો કરવા કરતાં એકાદું નાનું ઘર આપી દેવાનું દીકરીને, તો ગૌરવભેર એમ કહી શકે કે આ ઘર મારું છે. કશું બી બોલવાનું કે બાપાને ઘેર જતી રહે. તો બાપાને ઘેરથી લઈને આવી છે, તો બાપાને ઘેર જતી રહે. બિચારી પિયરમાં જાય એટલે પિયરમાં ભાભીને ટેન્શન વધી જાય કે આવી હવે આ નહીં જાય તો મારું હાથ પડાવશે. બરાબર કે નહીં? તો આપણું શું? આપણે બધાને જ પોતાના કરીએ, પણ જરાક વિચારજો કે આપણું શું? કશું જ આપણું નથી. આપણા પોતાના સિવાય આપણું કોઈ નથી, કશું જ નથી. જિંદગીમાં સુખી થવું હોય તો અપેક્ષાઓ છોડી દેવાની. બહુ અઘરું છે, ધીરે ધીરે આવશે, પણ આ બધાએ કરવા જેવું છે. આપણે મોટા ભાગના દુઃખી કેમ છીએ? બીજા પાસેથી અપેક્ષા બહુ છે. હું એની સાથે આ જગ્યાએ ગઈ હતી એટલે એને મારી જોડે આવવું પડે. મેં એના માટે આમ કર્યું હતું તો એને મારા માટે આવું કરવું પડે. ના, આ છોડી દો. હું કહું છું તમને, પણ આવું બી મને બુદ્ધિ ક્યાંથી આવી? તો મને વાંચવાનો શોખ છે. 5-6 વર્ષ પહેલાં મેં એક નાની સી વાર્તા વાંચી હતી, માત્ર સિંગલ પેજની. એમાં વાર્તામાં એવું હતું કે એક ભાઈ ખૂબ દુઃખી. કેમ દુઃખી? તો કે હું બધા જ જોડે સારું કરું છું, પણ એ બધા મારો ઉપકાર ભૂલી જાય છે અને મારી જોડે સારું વર્તન કરતા નથી. એટલે પેલા બીજા વડીલ અનુભવી છે થોડા, એ એને સમજાવે છે કે તમારી જોડે 5,000 રૂપિયા છે અને તમારે એની જરૂર નથી, તો તમે એને શું કરશો? એટલે પેલા ભાઈએ જવાબ આપ્યો કે હું એને બેંકમાં મૂકી આવીશ. તો કે બરાબર છે, ચાલો હવે અમુક સમય પછી પાછી તમારી રૂપિયાની જરૂર પડે અને તમે બેંકમાં રૂપિયા લેવા જશો, તો બેંકવાળો તમને રૂપિયા આપશે? તો કે હા, આપશે. તો તમે જ્યારે મૂકવા ગયા હતા ને બેંકમાં રૂપિયા, તો જે નોટો જમા કરાવી હતી એની એ જ નોટો તમને પાછી મળી? કે ના, નોટો તો બદલાય છે, આપણો ટાઈમ કંઈથી હોય. તો બસ કર્મનું પણ આવું જ છે. હું તમારી સાથે કંઈક સારું કરું એ મારું જમા કર્મ છે. પછી મને જરૂર પડે તો મારી અપેક્ષા ના રાખવાની હોય કે લીલાબેન સાથે મેં કર્યું હતું તો એ જ મારી સાથે કરશે. જ્યારે આ આસ્થા આપણામાં કેળવાઈ જશે, જ્યારે આ શ્રદ્ધા આપણામાં આવી જશે, ત્યારે એક પણ કાર્ય એવું નહીં હોય કે ઈશ્વર તમારું બાકી રાખશે. એટલે આપણા મગજને આ વસ્તુથી ટેવડાવવાની ખૂબ જ જરૂર છે. અપેક્ષાઓ ઓછી કરવાની. બીજી
રાત્રે જ્યારે સૂઈ જઈએ ને ત્યારે 5 મિનિટ આપણી જાત સાથે વાત કરવાની કે મેં આજે આખો દિવસ શું કર્યું. આવું તમે રોજ વિચારશો તો તમને ધીરે ધીરે તમારા પોતાનામાં પરિવર્તન આવતું લાગશે. કેમ? તો એક આપણે છીએ અને સામે આપણું જ પ્રતિબિંબ, જેને આપણે સવાલ જવાબ કરીએ છીએ, એ જવાબ આપવા ઊભું છે. આપણે વિચારીએ મેં આજે આને આવું કીધું, પછી જાતે જ સવાલ કરજો કે જે વાત, જે શબ્દો મને નથી ગમતા એ હું બીજાને બોલું તો એને ગમ્યા હશે? નહીં. બસ આટલું કરજો, 100% તમને તમારી જાતમાં પરિવર્તન આવશે જ. પરિવર્તન એ વ્યક્તિની અંદર રહેલું છે. ગમે એટલા સેમિનારો એટેન્ડ કરવાથી કે મોરારી બાપુની કથા સાંભળવાથી નહીં આવે. બદલાવ હશે તો આપણે પોતે જ પોતાને બદલી શકીશું. અને એના માટે આ જ વસ્તુ છે. તો ધીરે ધીરે તમને એવું લાગતું જશે કે આ બધું મિથ્યા છે. મારું કામ માત્ર જે સમયે શ્રેષ્ઠ કર્મ કરવાનું છે તે જ છે અને મને તે જ કરવું જોઈએ. કેમ કે શબ્દો બ્રહ્મ છે. શબ્દો કેવા છે? બ્રહ્મ છે. આપણે બોલીએ છીએ કે તલવારના ઘા રૂંઝાઈ જાય છે, પણ વાણીના ઘા નથી રૂંઝાતા. તો શબ્દો બ્રહ્મ છે. શબ્દો તારે પણ ખરા અને મારે પણ ખરા. શબ્દો સજાવે પણ ખરા અને શબ્દો સળગાવે પણ ખરા. શબ્દો બનાવે પણ ખરા અને શબ્દો બગાડે પણ ખરા. તો શબ્દો આપણે જે બોલીએ છીએ એ ક્યારે બરાબર હોય? તો જ્યારે આપણે ટોટલી અવેર હોઈએ, આપણી જાત પ્રત્યે બિલકુલ સજાગ હોઈએ, ત્યારે આવું બને. અને આ બધું ધ્યાન કરવાથી આવે, યોગા કરવાથી આવે, પોતાની જાત સાથે વાત કરવાથી આવે. હું રોજ 1 કલાક યોગામાં જાઉં જ, રોજ જાઉં જ, ગમે એટલો થાક લાગ્યો હોય. કેમ કે છેલ્લે તો આપણે અને આપણા કર્મો બે જ છે. કંઈ જોડે આવવાનું નથી. કોઈ જે કરે એનું કરવાનું, આપણે છોડી દેવાનું. જેટલું છોડશું એટલા સુખી રહીશું. બીજું, સ્મૃતિ. આ પણ સ્ત્રીનું એક લક્ષણ છે. બહેનોને બહુ જ યાદ રહે, બહુ જ. કઈ બેને કના લગ્નમાં કઈ સાડી પહેરી હતી, એની સાથે શું મેચિંગ કર્યું હતું, આ બધું જ પરફેક્ટ યાદ રહે. મેં એને 50 રૂપિયા વ્યવહાર આપ્યો હતો, એણે મને 20 રૂપિયા પાછા ન થયા. આ કમ્પ્લીટ યાદ રહે. જ્યારે ભાઈઓ આ બાબતમાં થોડા આપણાથી નબળા છે, એ યાદ નથી રાખતા. તો બહેનોની સ્મૃતિ ખરેખર ખૂબ જ પાવરફુલ છે. યાદશક્તિ એમની ખૂબ જ છે, ખૂબ જ મેળવી છે, તીવ્ર બુદ્ધિશાળી છે, ખૂબ જ વિચારશીલ છે, ખૂબ જ વિચારે. પણ તમારી આ શક્તિ છે એને હકારાત્મક દિશામાં વાળો. આપણે વિચારીને મગજને ગાંડું નથી કરવાનું. સાચી દિશામાં તમારા વિચારોને વાળો તો આપણો અને આપણી સાથે જોડાયેલા સર્વનું કલ્યાણ થશે. ધારણ કરવું. ધારણ કરે તે ધર્મ. આપણે બધું જ ધારણ કરી લીધેલું છે. જે પણ છે આપણે બધું જ સ્વીકારીને ચાલીએ છીએ. હા, નાના છીએ, પપ્પા કેમ કરવાનું છે, ઓકે. થોડા મોટા થયા, ભાઈ કેમ કરવાનું છે, ઓકે. લગ્ન કર્યું, સાસરીમાં ગયા, હસબન્ડ કેમ કરવાનું છે, ઓકે. એમના ઘરના નિયમો છે એમ કરવાનું છે, સારું. હજી થોડા મોટા થયા, દીકરો મોટો થઈ ગયો એટલે દીકરો કે ઓકે. તો આ બધામાં આપણે આપણા માટે જીવવાનું ભૂલી જઈએ છીએ. જે પણ કરીએ છીએ બધું જ બીજાના માટે કરીએ છીએ. અને મારી બહેનો, આપણી એક બીજી ખરાબ ટેવ છે. દુકાનમાં ગયા, મસ્ત આપણને બહુ જ ગમતી હતી સાડી ખરીદીને લાવ્યા, હોશે એને પહેરી પણ ખરી, અને 4 જણા જો એમ ના કહે
કે તારી સાડી મસ્ત છે, એટલે તરત આપણે મગજમાં ડાઉટ આવી જાય કે સારું સાડી મારાથી ખોટી પસંદ થઈ ગઈ છે, આવું નહીં રાખવાનું. આપણને ગમે છે ને બસ, બીજાને ગમાડીને કંઈ કામ નથી. આપણે અહીંયા બધા જ કોઈક ને કોઈક ઋણાનુબંધના લીધે ભેગા થયેલા છીએ. આપણું ગયા જન્મનું કોઈક કર્મ બાકી હશે, જેના કારણે આપણે બધા એકબીજાને મળેલા છીએ. એટલે બહુ બીજા લોકોની બહુ ચિંતા કરવાની નહીં. પોતાને ગમે છે, સારું છે, સાચું છે તે કરો. સ્ત્રી સશક્તિકરણ માટે બહુ મોટા મોટા પાયે પ્રોગ્રામ થવા લાગ્યા છે કે સ્ત્રીને કેવી કરવાની છે, આપણે સશક્ત કરવાની છે, વુમેન એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણ. એટલે એમ બધાને રૂજુ લાગણી ખરી બહેનો માટે. થોડા સમય પહેલાં એક ફ્લાઇટમાં ટોટલી સ્ટાફ લેડીઝનો, એ ખૂબ ગૌરવજનક વાત કહેવાય, કારણ કે એવી કોઈ ફ્લાઇટ અત્યાર સુધી નથી ઉપડી કે જેમાં ટોટલી સ્ટાફ પુરુષોનો હોય, કારણ કે એર હોસ્ટેસ તો લેડીઝ જ હોય. તો બહેનો, હવે આપણે નબળા રહ્યા નથી, આપણે સશક્ત થઈ ગયા છીએ બધી રીતે. હવે કદાચ અમુક સમય પછી એવો સમય આવશે કે પુરુષોના સશક્તિકરણની જરૂર પડશે. એમના માટે કોઈક અલગથી દિવસ માંગવો પડશે, કારણ કે આ મારી બહેનો વિચારીઓને ખબર છે કે લગ્ન કરીને સાસરીમાં જવાનું ને બીજા જોડે હાથ લાંબો કરવાનો મને નહીં ભાવે. એટલે બધી જ દીકરીઓ ખૂબ સારું ભણે છે, એમને આત્મનિર્ભર થવું છે. અને દીકરાને તો ખબર છે કે બાપા મારી હારું જ કરીને જવાના છે, જેના કારણે સમાજમાં અત્યારે અનબેલેન્સિંગની પોઝિશન ચાલી રહી છે. બીજું, હા, દીકરો દીકરી બંને આપણા છે, 100% એને લાડ કરાય, પણ એટલા બધા ના કરાય કે બીજાની દીકરીને લાવીને એને દુઃખી કરે. મારે અહીંયા જે આગેવાનો ઉપસ્થિત છે એમને એક મારી નમ્ર અપીલ છે કે તમે એવી ઝુંબેશ ચલાવો કે આપણા સમાજમાં ટોટલ વ્યસન મુક્તિ થઈ જાય. આ આપણા પાટીદારોને શોભતું નથી, આ આપણા પાટીદારના દીકરાને શોભતું નથી કે મોડી રાત્રે ડ્રિંક કરીને ઘરે આવે. તો મા બાપ જો સ્ટ્રોંગ બનશે તો આપણે આ દૂષણમાંથી આપણા દીકરાઓને બચાવી શકીશું. અને કોઈ પણ સમાજ ઉન્નતિના માર્ગે ત્યારે જ જઈ શકે કે એની પાસે સારામાં સારું શિક્ષણ હોય અને વ્યસન મુક્તિ હોય. ગમે એટલું સારું શિક્ષણ હોય પણ રાત્રે પીને ટંક થઈ જતા હોય તો કોઈ મતલબ નથી એનો. એટલે વ્યસન મુક્તિની ખૂબ તાતી જરૂરિયાત છે એવું લાગે છે મને. બીજું, જે બહેનો ઓછું ભણ્યા છે કે કોઈ પણ કારણસર અભ્યાસ છોડી દીધો છે, ઘરે જ છે, હાઉસવાઈફ છે, એમણે એવું નથી વિચારવાનું કે અમે કશું નથી કરતા, કેમ કે તમારા માટે તો ખૂબ જ સરસ શબ્દ છે ગૃહિણી. ગૃહિણી શબ્દનો અર્થ થાય છે કે ગૃહ જેનું ઋણી છે તે. આખું ઘર તમારું ઋણી છે, તમારાથી તો ઘર ચાલે છે. એક દિવસ શાંતિથી ઊંઘી રહેજો, જો મોડા ઉઠજો, જો શું થાય છે, ભૂકંપ આવી જશે હવારમાં. ચામત બનાવી હજુ ખાવાનું મોડું થયું, બરાબર છે. તો આ ગૃહિણી બહેનો માટે મને એવો વિચાર આવે છે કે આપણે હવે કોઈ શ્રમને લગતું કામ નથી કરતા, ખેતીવાડીનું કામ નથી કરતા, લગભગ આપણે માણસો પાસે જ કામ કરાવી લેતા હોઈએ છીએ. તો આપણે જો આપણા સમાજમાં નાના પાયે ગૃહ ઉદ્યોગ ચલાવીએ તો થઈ શકે. વિચારી જોજો તમે બધા કે આપણે આપણા ઘરે જ રહીને આપણી આર્થિક નિર્ભરતાની કોઈક તકો ઊભી કરીએ તો થઈ શકે. આપણે પૈસા જોઈશે, ભાઈ બેન કોઈ બી આપશે તો ઓછી ના આપશે, પાછું વખતે તેને પાછા આપવા મળવાના જ છે. અને
ઉપરથી પાછો એસન રાખવાનો કે મેં તારું કામ કાઢ્યું હતું. એના કરતાં આપણે નવરાશનો જે સમય મળે છે એમાં આવું કોઈ આર્થિક ઉપાર્જનનું કાર્ય ના કરી શકીએ? સીવણ ક્લાસ છે, બ્યુટી પાર્લર છે, પાપડ છે, મઠિયા છે, આવું કોઈ નાનું મોટું કામ કરીએ તો એ શક્ય છે. મારી દ્રષ્ટિએ તો કોઈ પણ કામને ક્યારેય નાનું સમજવું જોઈએ નહીં. તો આ દિશામાં બહેનો તમે વિચારજો એવી હું આશા રાખું છું. આજે આપણે જે MBBS, MS, MD ક્લાસ 1, ક્લાસ 2 અથવા ક્લાસ 3 બહેનોનું સન્માન કરવા જઈ રહ્યા છીએ એ એટલા માટે કે સમાજનો મોટાભાગનો જે શિક્ષિત વર્ગ છે એ આવી કોઈ મિટિંગોમાં આવતો નથી. અને જેટલા લોકો વધારે ઇન્વોલ્વ થાય એ સમજે તો એનો અર્થ ખબર પડે, નહીં તો પછી એના જેવું થાય. તમને બધાને ખબર છે કે 4 મિત્રો હતા આંધળા, એમને એક હાથી આગળ ઊભા રાખી દીધા. વારાફરતી ચારેને પૂછવામાં આવ્યું કે હાથી કેવો છે? એક જણાએ કીધું દિવાલ જેવો, એને પેટ ઉપર આમ હાથ ફેર્યો હતો. એક જણાએ કીધું થાંભલા જેવો, એ પગને અડ્યો હતો. એક જણાએ કીધું પાઇપ જેવો, એની પૂંછડી કે સૂંઢ પકડી હશે એને. અને એક જણાએ કીધું કે હાથી સુપડા જેવો છે, એને કાન પકડ્યા હતા. તો આપણી પણ પરિસ્થિતિ આવી જ છે. સમાજની મિટિંગોમાં આવીએ તો ખબર પડે કે સમાજના નીતિ નિયમો શું છે. પણ આવું નહીં અને ઘરે ગયા પાછું કહેવાનું સમાજવાળા શું કરે છે, કશું કરતા નથી, નિયમો બરાબર ઘડતા નથી. તો આ બધી વાત યોગ્ય નથી. તો બધાને આટલો મોટો સમાજ, એમાંથી આપણે આટલા જ જણ આવ્યા, તમે વિચાર કરો કે કેટલા લોકો આ બાબતે ઉદાસીનતા સેવે છે. કેટલા લોકોને આ બિલકુલ નગણ્ય બાબત લાગે છે કે એનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. તો ફરીથી વધારે ટાઈમ નહીં લઉં, હજુ આપણે 1-2 જણને સાંભળવાના છે. તો બહેનો, આજના આ સ્પેશિયલ દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બધાને હેપી વુમેન્સ ડે, મહિલા દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને હવે આપણી વચ્ચે મહિલા અને બાળ વિકાસ વિભાગ જેન્ડર સ્પેશિયાલિસ્ટ દીપિકાબેન ડોડિયા અહીંયા આવેલા છે, જે મહિલા સુરક્ષા, સલામતી અને કલ્યાણકારીની યોજનાઓ વિશે આપણને માહિતી આપશે. તો આપણે એમને સાંભળીશું.